माननीय उमेश भाई राठवाजी अपना विस्तार में लोकलाड़ीना सांसद जेनो खूब मोटो विस्तार है, बे त्रण जिल्ला तेमां आवे छे अने खूब समाजनी सेवा करवा पड़े एवा विस्तारना लोकलाड़ीना धारासभ्य श्री सांसद श्री जशुभाई राठवाजी हमणां ज राज्यसभामां जेमने जवानो खूब अवसर मळ्यो छे। आपणी वच्चे युवान उंमरे राज्यसभामां जो मनोनीत थया छे एवा सांसद श्री मुकेशभाई राठवाजी अपना जिल्लाना प्रभारी अने छेक सौराष्ट्રની ધરતી પરથી આપણા વિસ્તારની અંદર કાર્ય કરી રહ્યા છે તેવા જિલ્લા પ્રભારી શ્રી હિંમતભાઈ ભડસાળાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી, સંખેડા ધારાસભ્ય શ્રી સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી આપણા પાર્ટીના અભયસિંહ તડવીજી, આપણા પક્ષના ઉપાધ્યક્ષ બેન શ્રી આપણી વચ્ચે બેઠા છે રાઠવાજી, જિલ્લાના મહામંત્રી શ્રી રમણભાઈ બારૈયાજી, શ્રી પુષ્કરભાઈ પટેલજી, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિવિધ મંડળમાંથી આવેલા મારા પરિવારના પક્ષના આગેવાનો ભાઈઓ બહેનો, આજે ખૂબ સરસ માહોલમાં સ્વામિનારાયણ બાપાના આ ખૂબ સરસ પ્રકલ્પ જે આવડો મોટો હોલ છે એના હોલમાં આપણે સામાજિક સમરસતાનો સંકલ્પ લઈને સમાજમાં નીચે પહોંચાડવા માટે ઉત્સાહભેર ઉપસ્થિત થયા। મિત્રો, આપણને એક વિચાર આવે, હું સંતગણને પણ નમન કરીને વાત કરું કે સમરસતા એ ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાનો એક ભાગ છે। એ રાજકારણ નથી, આપણી સામાજિક દાયિત્વનો એક ભાગ છે। જાહેર જીવનમાં આપણે જરૂરથી ચૂંટણીઓના માધ્યમથી લોકતંત્રને જીવંત રાખવા માટે સંવિધાનિક વ્યવસ્થાથી જોડાયેલા એક આપણે પ્રબળ પક્ષ કહેવાઈએ। એટલે ચૂંટણીના માધ્યમથી સાંસદ બનવું, ધારાસભ્ય બનવું, ચૂંટાયેલા પ્રતિનિધિ બનવું, પરંતુ સામાજિક દાયિત્વ જે વર્ષો જૂની એક સમસ્યા, જાતિ જાતિના ભેદભાવ, પ્રાંતના ભેદભાવ, ભાષાના ભેદભાવ, યુવા અને સિનિયરના ભેદભાવ હોય તો અમીર ગરીબીના ભેદભાવ, એને પણ મિટાડવાનું કાર્ય આજની તારીખે આપણી પર આવ્યું છે, ભારતીય જનતા પાર્ટી પર આવ્યું છે। આ કાર્ય સમાજનું છે, આ કાર્ય સંતોનું છે, પરંતુ જ્યારે અન્ય પાર્ટીઓ સામાજિક સમરસતાને વારે વારે તોડવાની કોશિશ કરે છે ત્યારે આપણું જનસંઘથી લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી લઈને આ દિન સુધી જે મહત્વના કાર્યો છે એ કાર્ય સમરસતા એનું કામ કરવાનું આપણા ભાગે આવ્યું છે। અને એના માટે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિચાર કે સમરસતાનું સંકલ્પ અભિયાન, સમરસતા વર્ષોથી આપણે કરીએ છીએ, એક મુકામે આપણે પહોંચ્યા પણ છીએ, પરંતુ હજુ પણ સમરસતાને વારે વારે તોડવા વાળા અંદરના અને બાહ્ય લોકો, રાજકીય લાભ ઉઠાવવાની કોશિશ કરતા લોકોને રોકવા માટે પણ આ અભિયાનને આપણે મજબૂત કરવું પડે છે અને સમાજ સુધી લઈ જવું પડે છે। અહીંયા સ્વામીજી
ઉપસ્થિત છે. વર્ષોથી સામાજિક સમરસતાનું કામ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો હું ખૂબ નાનો હતો ત્યારે અમદાવાદ શહેર કર્ણાવતી શહેરના એક એવા વિસ્તારમાં ગણપત સોસાયટીમાં પ્રભુ સ્વામીજી પધારેલા સેવા વસ્તીમાં. ત્યારે હું ખૂબ નાનો અને પ્રભુ સ્વામીજી સેવા વસ્તીમાં આવીને કહ્યું કે તમે બધા અમારી સાથે જોડાઓ. અને એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હું વાત કરું છું, લગભગ 40-50 વર્ષની. અને સૌ અમદાવાદના લોકો, સેવા વસ્તીના લોકો એ સમાજ એ કાર્યમાં જોડાયા. કબીરજીએ હંમેશા એ વખતના સંતો જે સનાતનની ધરોહરને આગળ વધારતા એમના દુહાઓમાં, એમના કાવ્યોમાં, એમની વાતોમાં ચદરિયા ભીની રે ભીની રામ રસ આવી વાતો કરીને સમગ્ર દેશમાં સનાતનની વાત, સમરસતાની વાત એમણે ફેલાવી. અને એ જ રીતે સંત રોહિદાસજીએ, કબીરજી પણ વારાણસીથી, સંત રોહિદાસ પણ વારાણસીથી, વૈષ્ણવાચાર્યજી પણ વારાણસીથી, અને પ્રભુ શ્રી શિવશંકર, શ્રાવણ મહિનો છે, સૌથી પહેલા ભારતમાં કૈલાસથી કદાચ પધાર્યા હોય તો શિવલિંગ સ્વરૂપે કાશી વિશ્વનાથ. એ કાશી વિશ્વનાથ આપણું સેન્ટર, અને ત્યાંથી ઉદ્ભવેલો સનાતની વ્યવસ્થા અને સનાતની ધર્મ, એ ધર્મના આપણે સૌ પ્રહરીઓ, અને એ ધર્મ એટલો બધો પ્રગાઢ હતો, એટલો બધો આપણો ભૂભાગ મોટો હતો કે અફઘાનિસ્તાન થી લઈને બલુચિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, તિબેટ, મ્યાનમાર, ફિલિસ્તીન, આ બાજુ ઈરાન, ભારત માતાના છેલ્લા ટુકડા જે થયા પાકિસ્તાન, એ પહેલા તો 20 ટુકડા થઈ ગયા હતા. પરંતુ આજે પણ એ સનાતનની વાત, સનાતનની સંસ્કૃતિ, સનાતનની ભાષા, સંસ્કૃતિ, ભાષા આપણા મંદિરો પાકિસ્તાનમાં, આપણા પશુપતિનાથ એ નેપાળમાં, અને કૈલાસ, તો એવી ધરોહરના આપણે સૌ લોકો, એનો મૂળ મંત્ર પરમાત્મા એક, એના આપણે સૌ અંશો એટલે આત્મા. અને એ આત્મા અને પરમાત્મામાં ભેદ શેનો હોય છે? એ ભેદને દૂર કરતા 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 રવિદાસજીએ કાશીના નગરમાં, મને લાગે છે પ્રભુને કે પ્રભુના દેવ જેવા લોકોને કે એ સંતોને પગરખા એમના પગમાં ખૂંચે એટલે પગરખા બનાવવાનું કાર્ય શરૂ કર્યું. અને કુંડમાં પણ ગંગાજીને દર્શન કરાયા. મન ચંગા તો કથરોટ મે ગંગા. એ વખતે એક વ્યક્તિ સ્વરૂપ શરીર ધારણ કરેલા, પરંતુ એવડી મોટી એમણે આરાધના જગાવી. અને સંત રોહિદાસજીએ ચામડા પકાવતા પકાવતા પ્રભુનું નામ લઈને ત્યાં ને ત્યાં જ ગંગાને, માં ગંગાને એમણે અવતરિત કર્યા. અને એમાંથી મીરાબાઈને પણ લાગ્યું કે આ મારા ગુરુ બની શકે. ગુરુની શોધમાં નીકળેલા એક કાશી તટે, ગંગા તટે પહોંચેલા મીરાબાઈને પણ લાગ્યું, અને સંત રવિદાસને તેમણે મેવાડની અંદર, નેતાની અંદર લઈ ગયા અને ધર્મગુરુ સ્થાપ્યા. એ સમગ્ર પંથકના ગુરુ એ સંત રોહિદાસ. તો એ સંત રોહિદાસ, એ મીરા, એ રાજવી પરિવાર, એ રાજવી પરિવારમાં કેવડી મોટી સમરસતા.
ગુરુ બનાવ્યા તો કેવડું મોટું સમરસતાનું કામ થયું હતું. પ્રભુ સ્વામીજી હું નાનકડો ચેરમેન બન્યો 32 વર્ષમાં. સ્વામીજી મને ભારતીય જનતા પાર્ટીએ પહેલી સરકારમાં ચેરમેન બનવાનો અવસર આપ્યો. અનુસૂચિત જાતિ વિકાસ નિગમમાં ચેરમેન બન્યો. મેં પણ પ્રભુ સ્વામીનો ધબ્બો ખાધેલો છે. જોહાનિસબર્ગથી પત્ર આવી ગયો કે તમને નિગમના ચેરમેન બનાવ્યા છે, એ બદલ હું તમને આશીર્વાદ આપું છું. એક નાનકડો દલિત કાર્યકર્તા એને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ શ્રીએ પત્ર લખ્યો હોય તો મને સમજતા કેવડું મોટું ઉદાહરણ. તો આ રીતે સમરસતાનું આગળ અભિયાન ચલાવતા સંતો મહંતોએ પ્રયાસ કર્યો, પરંતુ એ પ્રયાસને તોડવાનો આજે રાજકીય ઈચ્છા શક્તિ ધરાવતા રાજકીય હવે એમનું કઈ રહ્યું નથી. એટલે પુનઃ સત્તામાં આવવાની કોશિશ કરતા લોકો આપણને જાતિમાં, વર્ગમાં, પ્રાંતમાં, ભીલિસ્તાનમાં, સિખિસ્તાનમાં, દલિસ્તાનમાં તોડવાની કોશિશ કરી રહ્યા છે. અને ના તૂટે એટલા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંત માર્ગે સંતોનો પ્રચાર કરીને સમરસતાનો મજબૂત સંકલ્પ આપણી સામે મૂક્યો. અને એનો પ્રયોગ, એમનું આપણું કાર્ય એટલે આપણી આ કળશ યાત્રા. અને કળશ યાત્રા કાશીની માટીમાંથી એ કળશ યાત્રા દિલ્હી ખાતે પાર્ટીએ જવાબદારી લઈને સમગ્ર સમાજમાં વચ્ચે લઈ જવાની એક ભગીરથ પ્રયાસ કર્યો. અને ભગીરથ પ્રયાસ એટલો સફળ રહ્યો કે દિલ્હીમાં પણ ખૂબ મોટું, કારણ કે મૂળ તો આપણે સમરસતાને વરેલા લોકો છીએ એટલે આપણે અત્યારે હાલ પણ કેટલા મોટી સંખ્યામાં આપણે આવે છે. સમરસતા આપણો સ્વભાવ છે અને એટલા માટે દિલ્હીમાં પણ ભવ્ય કાર્યક્રમ થયો. અને અમદાવાદમાં, ગાંધીનગરમાં પણ અંબાજીથી રથ આવ્યો અને કર્ણાવતીમાં જ્યારે રથ પ્રવેશ્યો કળશ યાત્રા, ત્યારે જગન્નાથજીની જે આપણી શોભાયાત્રા નીકળે, રથયાત્રા નીકળે એવો માહોલ ઉભો થયો. અને એ માહોલને ઉભો કરનાર ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી તરીકે સફળ રહી છે. એ સફળતા ગામડે ગામડે પહોંચાડવા માટે આજનો આ કાર્યક્રમનું આયોજન, અને એ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજે કળશ આવ્યો છે આપણી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં. તમામ જિલ્લાઓમાં આજે કળશ ગયો છે અને કળશની પૂજા કરીને મંડળમાં અને ગ્રામ્ય લેવલ સુધી આપણે આ સમરસતા સંકલ્પનું મજબૂત અભિયાન કરવું છે અને કરી છૂટવું છે. જ્યારે અમુક તાકાતો આપણને તોડવાની વાત કરતી હોય તો આપણે જોડવું છે અને આપણે જોડવાનું ભગીરથ કાર્ય કરવું છે. કારણ કે સમાજને જોડીને જ વિકાસ થાય, સમાજને તોડીને વિકાસ ના થાય, એ વિનાશ થાય. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન પ્રત્યેક રીતે આપણને વિકાસના દર્શન થાય. દરરોજ એક એવું વિકાસનું કાર્ય આપણે જોઈએ કે ભારત વિશ્વગુરુ તરફ આગળ વધતું દેખાય. ભારત આર્થિક આપણી મહાશક્તિ બનતી દેખાય. આજે ચોથી મહાસત્તા તો કાલે ત્રીજી, 2030 સુધીમાં આર્થિક રીતે ત્રીજા નંબરના આપણે આવવાની સંકલ્પના, અને 2047માં આપણે વિકસિત ભારતની યાદીમાં આપણે કરી શકીએ છીએ. કારણ કે કેડરબેઝ પાર્ટી છે. આપણા શિક્ષિત નેતૃત્વ જ્યારે આપણને કોઈ વાત મૂકતા હોય, કોઈ સંકલ્પ મૂકતા હોય, આપણી પંચનિષ્ઠાઓને આગળ વધારવાની કોશિશ કરતા હોય તો અહીંયા બેઠેલા તમે બધા જે રીતે ઉપાડો છો એમ સમગ્ર દેશ ઉપાડે. વિશ્વની મોટી પાર્ટી, લાખો કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓને ચૂંટાયેલા લોકોની આ પાર્ટી એ ચોક્કસથી
માં ભારતીનો અખંડ વૈભવ લાવવા માટે સક્ષમ છે. રાજકીય પાર્ટીઓ છે એટલે ચોક્કસથી ચુનાવી કાર્યક્રમમાં જઈએ પણ સામાજિક દાયિત્વ પણ આપણે નિભાવીએ છીએ. અનેક લોકોને એમ થાય કે સંત રવિદાસની આ તમે યાત્રા લઈ રહ્યા છો, સંતો મહંતોનું કામ છે ને ભાજપ વાળાએ કેમ નહીં? ભારતીય જનતા પાર્ટીનું કર્તવ્ય છે, કારણ કે સમાજમાં સાથે રહીને કામ કરવું છે. એટલે ચુનાવી કાર્ય કરવા માટે અમે નથી. અન્ય પાર્ટીઓ તો ચુનાવ આવે એટલે પછી દેડકાની જેમ, વરસાદી મેડકની જેમ આવે ત્યાં સુધી આવા કોઈ કાર્ય કરતી નથી. મિત્રો, અનેક મુશ્કેલીઓ છે દેશમાં આપણને આગળ વધતા રોકવાની, અને અનેક મુશ્કેલીઓની વચ્ચે માર્ગ કાઢવાનો પ્રયાસ એટલે સામાજિક સમરસતા સંકલ્પ યાત્રા. આપણે સત્તામાં આવ્યા 1995 માં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સત્તા આવી છે, અવિરત આજે ચાલુ છે. અને 2014 માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં આવ્યું. એ પણ આજે સમગ્ર ભારતને નેતૃત્વ કરી રહી છે અને વિશ્વમાં ડંકો મારી રહી છે. ત્યારે આપણા છોટાઉદેપુર તાલુકા જિલ્લામાં પણ કોઈ એવી વિચારધારા ઉભી ના કરે, અને કરે તો ટકે નહીં, એના માટે પણ આપણે જાગૃત રહેવું જરૂરી છે. આપણે અખંડ ભારતનું સપનું લઈને ચાલીએ છીએ. સંવિધાનની અંદર જોગવાઈ ચોક્કસ છે કે આપણો આ ભૂભાગ આપણો નિશ્ચિત થયો છે, પરંતુ પીઓકે પણ આપણું છે, પાકિસ્તાન પણ આપણું હતું, ને આજે અફઘાનિસ્તાનને પણ ઈચ્છા થાય છે કે ભારત જોડે રહીએ. ભૂતાન, નેપાળ એ તો આપણી સાથે તાલમેલ મિલાવે છે. ઈરાન પણ અત્યારે તાલમેલ મિલાવે છે. એ આ સંતોના માધ્યમથી, સનાતન ધર્મના માધ્યમથી ચોક્કસથી આપણે આશાવાદી છીએ કે આપણો ભૂભાગ ભેગો ના થાય, પણ સાંસ્કૃતિક વારસો તો ચોક્કસથી મળે. આજે અમેરિકાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની જે શક્તિ ઉભી થઈ છે, એ શક્તિ યુએઈ ના બધા દેશોને નમન કરવાની શ્રદ્ધાપૂર્વકની જગ્યા ઉભી થઈ છે. એ સનાતનનો જય છે. સનાતનનો જય સ્વામિનારાયણ સંપ્રદાયના માધ્યમથી વિશ્વમાં ડંકો લગાવે છે. કબીર સાહેબના માધ્યમથી અનેક અંગ્રેજો, અનેક વિવિધ દેશોના લોકો એ પંક્તિ ગાય છે અને એની મય થઈ જાય છે. કબીરજીની જે વાતો છે તે, ગુરુ ગોવિંદસિંહજીની વાતોના આધારે આજે આપણે પંજાબ બચાવી રાખ્યું છે. એ તો પંજાબ લઈ જાય, પંજાબ પણ લઈ જાય. ત્યારે દેશને બચાવવાનો માર્ગ એટલે સંત રોહિદાસજીનો માર્ગ. સંત રોહિદાસજીએ જે રીતે સમરસતા માટે કાર્ય કર્યું, એને નીચે સુધી ફેલાવ્યું. અને અહીંયા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ લાગણી અને ખૂબ ચિંતા એટલે આપણો વનવાસી વિસ્તાર. વનવાસી વિસ્તારમાં હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મને બહુ અવસર મળ્યો છે 24 કલાક કામ કરવાનો. મારા જેવા નાનકડા કાર્યકર્તાને અમે 1990 માં જિલ્લાના મહામંત્રી તરીકે સીધી જવાબદારી આપી અને કાર્ય કરવાની તક આપી હતી. એ આપણા પ્રદેશના મહામંત્રી હતા. ત્યારથી વન વિસ્તાર ક્ષેત્રમાં એમનો પ્રવાસ હંમેશા હતો. સરકારમાં, સંગઠનમાં હતા ત્યારે પણ મીટિંગો થાય ત્યારે આપણી પ્રદેશ કારોબારી ડાંગ આહવાની અંદર થાય, અને એ આદિવાસી સંસ્કૃતિ આપણી જે છે, બહુ ફાસ્ટ ડાન્સ કરે છે ને, એ ના દર્શન અમને બધાને કરાવતા. આખા ગુજરાત અને ત્યાં લઈ જતા. આપણી મોટી પાર્ટીની મીટિંગો, કાર્યો આ વિસ્તારમાં થતા. અને જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પણ કવાંટથી કર્યો.
છે, પરંતુ વંચિતો ને એનો વિકાસ થાય. ભારતીય જનતા પાર્ટીનો આપણો એક પંચનિષ્ઠા પણ કે અંત્યોદયથી વિકાસ શરૂ થાય, અંત્યોદયનો વિકાસ થાય તો જ સંવેગ વિકાસ એ રાષ્ટ્રનો થાય, સૌને એ વિકાસના ફળો ચાખવા મળે જેની જેવી જરૂરિયાત. એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા વિસ્તારમાં પણ વિશેષ ધ્યાન આપ્યું છે, ધ્યાન રાખ્યું છે અને રાખતા રહ્યા છે. હમણાં જ માન્ય સાંસદ શ્રી જશુભાઈ એમણે કહ્યું કે તેઓ માર્ચમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળ્યા હતા અને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જશુભાઈ આપણા વિસ્તારની અંદર કોઈ એવી શક્તિઓ છે જે યુવાનોને ખેંચશે, ભ્રમિત કરશે અને ખોટો નેરેટિવ ઉભો કરી અને તમારા વિસ્તારને નુકસાન કરશે. ધ્યાન રાખજો. તમે જુઓ ત્યાં બેઠા બેઠા આપણા વિસ્તારની અમને ચિંતા છે અને આજે આ ડાયસ ઉપરથી હું જે વિગતો જાણું છું એ પ્રમાણે તમને જણાવવા માંગુ છું અને તમે પણ નીચે વિષય મૂકજો કે આપણે સમરસતાના માર્ગે તો કોઈ પણ જાતિઓને, કોઈ પણ ભાષાને, કોઈ પણ પ્રાંતને અલગ નહીં થવા દઈએ, પરંતુ ખોટા નેરેટિવને પણ તોડીશું. મેં કહ્યું એમ ચિંતા છે. દેશનો એક और ભાગ કરવાની કોશિશ, બીજો ભાગ કરવાની કોશિશ અને નામ જો કહું કે અંગ્રેજોની ભાગલા પાડોને નીતિ કરવાની રાજનીતિ જે 200 વર્ષથી આપણા દેશ ઉપર ચાલતી હતી એનું એ જ મોડેલ કોંગ્રેસ અપનાવ્યું છે. અને કોંગ્રેસ આપણામાં કઈ રીતે ભાગ પડે એ અહીંથી ચૈતર વસાવા હોય કે રાજસ્થાનથી હોય, આ બધાને બિલિસ્તાનનો વાયદો આપીને એક ઓર ભાગ કરવાની કોશિશ થાય છે ત્યારે આપણે ચિંતા કરવી પડશે. પંજાબની અંદર પણ નિહંગ અને બધાની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તાલમેલ મિલાયો છે અને એટલા માટે પંજાબ પ્રાંત પણ આપણાથી ભાગ અલગ નથી થઈ શકતો. ક્યાંક ને ક્યાંક અમુક લોકો દલિસ્તાનની પણ વાતો કરે છે. તો આ ભાગલાની રાજનીતિ એ કોંગ્રેસ પ્રેરિત છે, કારણ કે મૂળ યુએન સંઘની કોંગ્રેસ, અંગ્રેજની કોંગ્રેસ એ આજે પરિવારે પોતાના હાથમાં લીધી છે અને વિકાસના માર્ગે એમણે આગળ નથી વધવું, વિકાસની કોમ્પિટિશન નથી કરવી, એમણે સમાજમાં જવું નથી, સમાજના ભાગલા પાડવા છે અને સમાજના ભાગલા પાડીને રાજનીતિ કરવાની એમની જૂની મનસા. એટલા માટે અહીંયા કોકવાર વારાણસીમાં એમ કે ભાજપ આવશે. અમે નાના નાના હતા ત્યારે એવું કહેતા કે ભાજપ આવશે ને તો અનામત દૂર કરી દેશે. મિત્રો આજે અનામત દૂર થઈ કે વધી? અનુસૂચિત જાતિ, જનજાતિ ને બક્ષી પંચમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અનામતને પ્રોત્સાહન આપ્યું અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં બક્ષી પંચના આપણા કાર્યકર્તાઓ ચૂંટાયા અને હમણાં તો સવર્ણ સમાજની પણ અનામતનું એક આયોજન બન્યું. તો આટલા વર્ષોથી ખોટી ભ્રમણા અને એવી અન્ય એક ભ્રમણા ઉભી કરી અહીંના એક નેતા એ પોતાની જાતને કહે છે, પરંતુ એમણે આ વિસ્તારમાંથી આદિવાસીઓનું માઇગ્રેશન થશે, અહીંયા કોઈ મોટો પ્રોજેક્ટ આવશે, હાઇડ્રો પ્રોજેક્ટ આવશે, રેર અર્થનો પ્રોજેક્ટ આવશે અને અગાઉ નર્મદામાં જે વિસ્થાપિતો થયા હતા એ રીતે મેગા પાટણનું સ્વરૂપ અર્બન નેશનલાઇટ્સ લોકો, આ દેશને તોડવા વાળા લોકો, જેને નર્મદાનું પાણી આપણને આપવાનું હતું દીધું. ગુજરાત સરકારે અનેક વિસ્થાપિતોને એનો મુઆવજો આપ્યો, એને વસાવ્યા. આપણી સરકાર નહોતી ત્યારે આપણે
આપણને રોકવાની કોશિશ કરી હતી. આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે માં નર્મદા કચ્છ સુધી પહોંચી અને મેઘા પાટકરને બધા લોકોને રોક્યા. એવા જ બીજા નામ જોગ કહેવામાં મને કોઈ વાંધો નથી. ચૈતર વસાવાજી સમાજને ભડકાવે છે. અહીંથી આદિવાસીઓનું પલાયન કરવામાં આવશે, અહીંથી આદિવાસીઓને સૌરાષ્ટ્રમાં મોકલી દેવામાં આવશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિકાસ એવો નથી તમારા જેવો કે જે વિનાશ હોય. કોઈ રીતે વિનાશની વાત નથી. અહીંયા જો ધંધા રોજગાર આવશે તો એ લોકોને ઉપયોગી થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું તો આજુબાજુની જમીનોના ભાવ પણ વધ્યા અને લોકોને રોજગારી મળી છે. કયા મારા આદિવાસી ભાઈને અહીંથી માઇગ્રેટ થઈને અમદાવાદ આવવું પડ્યું કે સૌરાષ્ટ્રમાં જવું પડ્યું? અને એ જ રીતે કોઈ સારા પ્રોજેક્ટ હોય તો એક પણ ઝૂંપડી કે ઘરનો સરકાર જમીન નહીં લે અને એનું વિસ્થાપિત નહીં થાય એવું તમને કહેવાનું છે. આપણે સૌએ કહેવું પડશે કે આપણે જ્યાં વસીએ છીએ ત્યાં જ વિકાસ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ચિત્ર વિઝન બહુ ક્લિયર છે. ગોધરાનો સારામાં સારો રસ્તો કરી આપ્યો. એક સમય હતો કે આપણે ઇન્દોર જવું હોય તો એ રોડ જતા આપણે તકલીફ અનુભવતા. 6 લેન રોડ કર્યો એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને આજે પણ વિકાસ કરશે તો લોકલ જે પણ લોકો છે એનો વિકાસ થાય એ આધારે વિકાસ કરે છે. એક પણ ઘરને એક પણ જગ્યાએ કોઈને હટવું ના પડે પરંતુ વિકાસ થાય. છત્તીસગઢમાં અત્યારે નેચરલાઇટ પ્રવૃત્તિને નાબૂદ કરી તો સાહેબ ત્યાં અનેક કોલસાની ખાણોને પરમિશન આપી છે અને ત્યાં લોકલ લોકોને રોજગારી મળે એનું પ્રાવધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. એ જ રીતે અહીંયા આપણને કોઈ ભ્રમિત કરે અને આપણાની વાતમાં આવી છે ખાસ કરીને યુવાનો જેન જી કે જેન ઝેડ એ ખબર નથી. જનરેશન ઝેડ કહેવાય કે જેન ઝી કહેવાય. અને યુવાની તો ભગતસિંહની હતી, એ સુખદેવની હતી. એ લોકોએ મા ભારતી માટે સમર્પણ કર્યું, બલિદાન કર્યું. અત્યારે યુવાનને ગેરમાર્ગે દોરીને અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા માટે અનેક પાર્ટીઓ તૈયાર છે. એ કોંગ્રેસ પણ હોય કે આમ આદમી પાર્ટી પણ હોય. એવા લોકોને આપણે સાચા માર્ગે જનતાને વાત કરી અને સમજાવી આપણી સાથે રાખવાની કોશિશ કરવી છે. કોઈ ભાગ ના કદાચ બે મત ઓછા મળશે તો ચાલશે પરંતુ સમાજનો કોઈ ભાગ પડે એ આપણે ઈચ્છતા નથી. એટલા માટે જાતિગત ભેદભાવ, ભાષાનો ભેદભાવ, કોઈ વિસ્તારનો ભેદભાવ, કોઈ સુવિધા ઓછી મળે છે એનો ભેદભાવ, આ બધા ભેદભાવથી ઉપર આવી અને વિકાસની રાજનીતિમાં આપણે જવું છે. અને સનાતન એનો માર્ગ છે. સનાતનના સંતોએ હંમેશા આપણને શીખવાડ્યું છે. મેં કહ્યું એમ સંતોની પણ વાતમાં અનેક લોકો, આ કોંગ્રેસના લોકોએ આપણને ભ્રમિત કર્યા છે. આ સંપ્રદાય તો આ સમાજનો, આ સંપ્રદાય તો આ સમાજ. સંતોનો સમાજ સર્વનો હોય પરંતુ એમની રાજનીતિ ટકાવવા, એમની દુકાનમાં ગરાગી થાય એટલા માટે એ લોકોએ આપણને ભ્રમિત કર્યા છે. ત્યારે આપણું કર્તવ્ય નિભાવવા માટેની યોજના આપણે ખરેખર સંતોનું સન્માન કરવાની વાત એટલે આપણું આજનું સંત રોહિદાસ સમરસતા સંકલ્પ અભિયાન અને એનો કળશ, પવિત્ર કળશ આજે મારા માથે મૂકીને છોટાઉદેપુર અહીંયા આપણી વચ્ચે વિરાજમાન કર્યો છે. એને લઈને આપ સૌ પણ માથે મૂકીને ગામડે ગામડે જઈને આધુનિક જગાઓ સમરસતા આણવી છે. એને કોઈ તોડે નહીં. સમરસતાનું વાતાવરણ બન્યું છે ગુજરાતમાં અને દેશમાં, પણ એને તોડે નહીં.
વિવિધ પ્રકલ્પોના માધ્યમથી એ આપણે ચિંતા કરવાનો વિષય છે. આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ જેવો કાર્યક્રમ મારી દ્રષ્ટિએ વાત મારે મૂકવી પડે વક્તા તરીકે એટલે મૂકી છે, પરંતુ આ કાર્યક્રમ એ સમાજની વચ્ચે જવાનો કાર્યક્રમ, એ કળશ લઈને સમાજની વચ્ચે જઈ સમરસતાનું પ્રખર ઉદાહરણ, સમરસતાનો મોડલ સ્ટેટ આપણે બનાવીએ, આપણો જિલ્લો મોડલ સ્ટેટ બનાવીએ. કોઈ પણ ખોટી વાતમાં ના આવે સમાજ, અને ખોટી વાત હોય તો આજે હું ચેક કરીને કહું છું ફરી એકવાર, આપણા વિસ્તારની પ્રગતિ થવાની છે, વિકાસ થવાનો છે. એક પણ ઘર, થોડું ગામ વિસ્થાપિત થવાનું નથી. હું અધિકારીઓ સાથે વાત કર્યા પછી કહું છું તમને. એ વાત નીચે મૂકીને આપ સૌ આપણા જિલ્લામાં આપણી સૌની તાકાત ઊભી થાય, સમરસતા આવે, સંતો મહંતોના આપણને આશીર્વાદ મળે, એ કાર્ય કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.